જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, 5મા અધ્યાયના 13મા શ્લોકમાં આપણે જોયું ભગવાને અમુક શબ્દો સાંખ્ય યોગી વિશેની વાત કરી. પેલા કર્મયોગ સમજાવ્યો, પછી સાંખ્ય યોગ વિશે ભગવાને વાત કરતા કીધું કે વશી શબ્દ વાપરો, જેમની ઇન્દ્રિયો અને જેમનું મન વશમાં છે તેવા. પછી દેહી શબ્દ વાપરો, સાંખ્ય યોગી વ્યક્તિ શરીરને સ્વીકારતો જ નથી. સાંખ્ય યોગી છે, જ્ઞાનના વિવેકથી તૈયાર થાય, છતાં ભગવાને દેહી શબ્દ વાપરો, કારણ કે બીજા લોકોને માટે તો એ દેહી જ છે, શરીરને ધારણ કરનારો છે, એટલા માટે ભગવાને કદાચ દેહી શબ્દ વાપરો. પછી એક બહુ સરસ વાત કરી કે નવ દ્વારે પૂરે, નવ દરવાજા વાળા શરીરના નગરમાં, આ એવા શરીર જેમાં 9 દરવાજા છે એવું નગર, અને આ શરીર રૂપી નગરમાં નિવાસ કરતો. ભગવાને કીધું કે કર્માણી મનસા ત્યક્તવા, બધા કર્મોને મનથી છોડીને, મનસા સંન્યસઃ, મનથી છોડીને, આસ્તે એટલે સ્થિત થાય છે, એવા શબ્દો. પછી ભગવાને એ પણ કીધું કે ન તો એ કરતાર છે કે ન તો કરાવનાર છે. સાંખ્ય યોગી નથી કરતા, જે કંઈ થઈ રહ્યું છે ગુણાહા ગુણેષુ વર્તન્તે, ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે, હું કંઈ કરતો નથી. ભગવાને દર વખતે આવી વાત કરી કે ગુણો જ ગુણો, પ્રકૃતિમાં વર્તી રહી છે, પ્રકૃતિના ગુણો છે બધું કરી રહ્યા છે, હું નથી કરતો. અને હવે આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ સાંખ્ય યોગી કરતા નથી, કરાવનાર નથી, તો પછી ભગવાન તો છે ને કરતા, ભગવાન તો કરાવનાર છે ને, આપણે એ તો કરાવે છે ને. તો એમના વિશેનો જવાબ આ શ્લોકમાં આપે છે કે જેમ ત્યાં સાંખ્ય યોગી ન કુર્વન ન કાર્યન શબ્દ વાપરો, અને એ તો સુખમ આસ્તે એવો શબ્દ, આનંદથી સુખપૂર્વક સ્થિત થાય છે. સર્વાણી કર્માણી સંન્યસ્ય, બધા કર્મોને, અને સર્વાણી કર્માની મનસા સ્મરની, માત્ર તમે કર્મને છોડી દો એમ નહીં, તમારા મનમાં પણ એ કર્મ ન રહેવા જોઈએ. મનસા સંન્યાસ, મનથી છોડી દેવાનું. અને હવે ભગવાન એવી વાત કરે છે આ 14મા શ્લોકમાં કે ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુઃ ન કર્મ ફલ સંયોગમ સ્વભાવઃ તુ પ્રવર્તતે. જો આપણને જે પ્રશ્ન થાય કે સાંખ્ય યોગી ન કુર્વન ન કાર્યન, તો ભગવાન તો હશે ને, એટલા માટે અહીં શબ્દ વાપરો પ્રભુ. ન કર્તૃત્વમ, કરતા નથી, કરનાર નથી, ન કર્માણી, ન તો કર્મો, લોકસ્ય એટલે માણસોના કરતા કે કર્મો, કે ન કર્મ ફલ સંયોગમ, કે કર્મ ફળનો સંયોગ પણ નહીં. સૃજતી એટલે સર્જે છે, પણ આગળ ન શબ્દ છે એટલે નથી સર્જતા. કોણ? તો કે પ્રભુ, ઈશ્વર, પ્રભુ. ઈશ્વર પ્રભુ લોકસ્ય, લોકોના, ન કર્તૃત્વમ ન કર્માણી ન કર્મ ફલ સંયોગમ સૃજતી, ન તો કર્તાને, ન તો કર્મોને, કે ન તો કર્મ ફળના સંયોગને સર્જે છે. તો પછી આપણને પ્રશ્ન થાય કે કોણ સર્જે છે? એટલે છેલ્લા શબ્દોમાં ભગવાને કીધું તું, પરંતુ સ્વભાવ પ્રવર્તતે. સ્વભાવ પ્રવર્તતે એટલે સર્જન કરે છે. પ્રભુ ઈશ્વર સર્જન નથી કરતો, નથી તો કર્તાને, નથી કર્મોને, કે નથી કર્મો ફળના સંયોગને સર્જન કરતો. હવે ન કર્તૃત્વમ એ પહેલી લાઈનમાં ભગવાન સર્જનહાર, આખી સમગ્ર સૃષ્ટિનું સર્જન છે, આ જગન નિયંતા એ છે, ભગવાને સર્જન કર્યું છે, એટલા માટે એમને પ્રભુ કીધા છે. પણ એમ છતાં 4થા અધ્યાયના આપણે 13મા કે 12મા શ્લોકમાં જોયું હતું કે ભગવાને કીધું કે આ સૃષ્ટિનું સર્જન મેં કર્યું છે, પણ હું એમનો કરતા નથી. જે મને અકર્તા તરીકે જાણે છે તે જ સાચું જાણે છે. એટલે છતાં સૃષ્ટિનું સર્જન કરનાર હોવા છતાં પોતે તો અકર્તા છે. એટલે કર્તાપણાનો સંબંધ છે એ ભગવાને બનાવેલો છે એવું નથી.
કરતાપણાનો જે સંબંધ છે એ ભગવાને બનાવ્યો છે ને એવું નથી. આપણે એવું માનતા હોઈએ છીએ, એવું માની લઈએ છીએ કે આ મારી પાસે આ કર્મ મારી પાસે ભગવાન. મિત્રો આગળ 15 કે 16મા શ્લોકમાં આગળ જતા જ આવશે, આગળ આપણે જશું ત્યારે એક બહુ સરસ મજાનો શબ્દ છે કે અજ્ઞાને જ્ઞાનમ આવૃતમ, અજ્ઞાન વડે જ્ઞાન ઢંકાયેલું છે. એટલે આ બાબતમાં આપણું એટલું બધું અજ્ઞાન છે કે આપણે નક્કી જ નથી કરી શકતા. ભગવાને 4થા અધ્યાયના 12મા શ્લોકમાં સ્પષ્ટ કીધું કે આમનું સર્જન કર્યું છે, એમ છતાં હું તો અકર્તા છું. એટલે અકર્તા પોતે છે એવું કહેવાને કારણે ભગવાને કર્મ સાથેના સંબંધને બનાવ્યો નથી. તો પછી થયું છે શું? તો કે માણસે પોતાની અજ્ઞાનતાને કારણે, એ અજ્ઞાનતાને કારણે શું કીધું છે, એને માની લીધેલા સંબંધથી મનુષ્ય પોતે એમની સાથે સંબંધ બનાવે છે. શરીર સાથેનો સંબંધ, ઇન્દ્રિયો સાથેનો સંબંધ, મન સાથેનો સંબંધ, પદાર્થો સાથેનો, ટૂંકમાં જે કંઈ ક્રિયા કરવા માટેના સાધનો છે, પદાર્થો છે, એમની સાથેનો સંબંધ મનુષ્યએ માની લીધેલો છે. બાકી ભગવાને તો 5મા અધ્યાયના 8મા શ્લોકમાં અને 9મા શ્લોકમાં જે લિસ્ટ આપ્યું છે કે આ 13 પ્રકારના કર્મો છે, અને પછી છેલ્લે ભગવાને 8મા શ્લોકમાં પહેલી લાઈનમાં જ એવું કહી દીધું કે ન એવ કિંચિત કરોમિ ઇતિ યુક્તઃ મન્યેત તત્વવિતઃ. ન એવ નથી જો, કિંચિત કરોમિ હું કંઈ કરતો, ઇતિ તત્વવિતઃ યુક્તઃ મન્યતે, તત્વને જાણનારો કર્મયોગી માને છે એવું હું આ કંઈ કરતો નથી. આ 13 ક્રિયાઓ જે જ્ઞાનેન્દ્રિયોની છે, જે 5 કર્મેન્દ્રિયોની છે, જે શ્વાસ લેવાની એટલે પ્રાણની ક્રિયા છે, જે સૂક્ષ્મ શરીરની સુવાની ક્રિયા છે, અને આંખો મીચવી અને ખોલવી, બંધ કરવી અને ખોલવી, જે ઉપપ્રાણ તરીકે કુર્મ નામના પ્રાણની ક્રિયા છે, ભગવાને સ્પષ્ટ કીધું ન એવ કિંચિત કરોમિ ઇતિ યુક્તઃ મન્યેત તત્વવિદ. જે તત્વને જાણનાર કર્મયોગી છે એ તો એમ જ કે છે હું નથી કરતો. અને 9મા શ્લોકની છેલ્લી લીટીમાં ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે શું, ત્યાં પણ એમ જ કીધું હતું કે ઇન્દ્રિયો વિષયોની અંદર વર્તી રહી છે, ઇન્દ્રિયો જ વિષયોમાં વર્તી રહી છે. તો પછી ભગવાન કર્તાનું ક્યાંથી સર્જન કરનારા થાય? પછીનો શબ્દ આપ્યો ભગવાને ન કર્માણી, કર્મો પણ નહીં. હવે ભગવાન છે જેમ કર્તાનું સર્જન નથી કરતા, કર્તાને નથી બનાવતા, એ જ પ્રમાણે અહીં વાત કરે છે કર્મોને પણ. અમુક જીવોએ અમુક શુભ કર્મ અને અમુક જીવોએ અમુક અશુભ કર્મ કરવા પડશે, એવું પણ ભગવાને ક્યાંય નથી કીધું કે ભાઈ આ જીવ છે તો એને આવા ખરાબ કામ કરવાના છે, આ જીવ છે તો એને આવા સારા કામ કરવાના છે. જો આવું ભગવાને કહી દીધું હોત કે આ જીવે આવું જ કરવાનું છે, તો પછી શાસ્ત્ર છે, ગુરુ છે, આ બધાનો તો કંઈ મતલબ જ ન રહેત, એનું જ્ઞાન તો વ્યર્થ જાત ને. કેમ કે એ તો ભગવાને કહી દીધું કે આ જીવે આમ જ કરવાનું છે, તો પછી શાસ્ત્રોનો મતલબ શું? કર્મ કરવાનો તો પછી પ્રારબ્ધ કર્મનો મતલબ શું? તો જીવને કર્મફળ ભોગવવાનું જ ન થાત, કેમ કે એ તો એને અગાઉથી નક્કી થઈને આવ્યું છે કે તારે આ કરવાનું છે, તો એને તો એ તો કોક કે છે એમ કરે છે ને. અને કર્મફળ ના ભોગતા તરીકે 2 વ્યક્તિ થાય, એક જે કર્મ કરે છે તે અને એક જે કરાવે છે તે. તો પછી ભગવાન જો અગાઉથી નક્કી કરીને મોકલે કે આમને આ જ કરવાનું છે, આ છે, એટલે ભગવાન આવું કંઈ નક્કી કરીને મોકલતા જ નથી. કોઈ જીવ માટે આ શુભ કર્મ કરવાનું છે, કોઈ જીવને આ અશુભ કર્મ કરવાનું છે, એવું ન કર્માણી. ઈશ્વર પ્રભુ ન કર્તૃત્વમ ન કરવાણી. પછી ત્રીજો શબ્દ વાપર્યો ન કર્મ ફલ સંયોગમ. બીજું મિત્રો, આ સંસારનો નિયમ છે, તમે જેવું કર્મ કરો ને તેવું ફળ ભોગવો. એ વાત હોઈ શકે કે અત્યારનું કરેલું કર્મ છે ને એ સંચિત કર્મ તરીકે હોય. હું અત્યારે તમારી સામે વિડીયો મૂકું છું તો અત્યારે ને અત્યારે તમે થોડા જોઈ લેવાના છો. હું અત્યારે બનાવું છું, તમારા માટે બનાવું છું, પણ એ સંચિત થશે. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે આ વિડીયો તમારી પાસે આવશે. એવું બને કે આ વિડીયો મેં તમારા માટે કદાચ 10 દિવસ પહેલા શૂટ કરી લીધો છે, તૈયાર કરીને મૂકી દીધો છે,
પણ સંચિત થાય છે કર્મ. એમ ઘણા બધા કર્મો, વર્તમાનના કર્મો આપણે કાલે 4 પ્રકાર જોયા હતા. દ્રષ્ટ, અદ્રષ્ટ, પ્રાપ્ય અને અપ્રાપ્ય 4 પ્રકારના કર્મો છે. દ્રષ્ટ એટલે તાત્કાલિક, તમે વર્તમાનમાં કામ કરો અને મને ભૂખ લાગી છે, હું જમું છું, તો એ જ મિનિટે મને શાંતિ થાય છે. પહેલા કોળીએથી શાંતિ થવાની શરૂઆત થઈ ગઈ અને જમી લીધું એટલે મને પૂર્ણ તૃપ્તિ થઈ ગઈ, તો એ દ્રષ્ટ કર્મફળ છે. અમુક કર્મો છે મારા સંચિત થાય છે, અદ્રષ્ટ છે, પ્રારબ્ધને આધારે મળતા હોય છે. એ આપણે કાલે ચર્ચા કરી હતી ચારેયની. પણ અહીં ભગવાન એવું કહે છે, ભગવાન ન પ્રભુ ન કર્મફલ સંયોગ. માણસ જેવું કર્મ કરે છે ને એવું એને ફળ ભોગવવું પડે છે. બીજું મિત્ર, કર્મ છે ને જડ છે, એટલે એ તો પોતે તો ફળ ભોગવી નથી શકવાનું, કેમ કે એ તો જડ છે, તો ભોગવવા વાળો તો બીજો જ હશે. બીજું, ભગવાન શું કરે છે, તો કે ભગવાન છે તમે જે કર્મ કરો છો ને એમનું ફળ આપે છે. ભગવાન શું કરે છે, એમનું ફળ આપે છે, પણ એમની સાથે સંબંધ, એમની સાથે સંયોગ જોડવા જીવ પોતે નક્કી કરે છે, પોતે કરતા બને છે. એમની અજ્ઞાનતાને કારણે એમની સાથે સંબંધ જોડે છે. પેલા કોની સાથે સંબંધ જોડે છે? પદાર્થો સાથેના સંબંધ જોડી લે છે. પેલા એ શરીર સાથે, ઇન્દ્રિયો સાથે, મન સાથે. આ શરીર મારું છે, આ ઇન્દ્રિય મારી છે, મન મારું, આ બુદ્ધિ મારી છે. એમની સાથે સંબંધ જોડી લે છે. પછી એમણે કરેલા કર્મોને પોતાના સમજી લે છે. બાકી ભગવાન માત્ર ફળ આપે છે અને માણસ એમની સાથે જોડાય છે, એમની સાથે સંયોગ કરે છે. પોતે સામે ચાલીને અજ્ઞાનતાને લીધે શરીર સાથે ને તાદાત્મ્યતાને કારણે એ એમની સાથે સંબંધ જોડાવે છે, કર્મફળની સાથે સંબંધ જોડે છે. એટલે ફળ છે કેવા થશે? એમને સુખ અને દુઃખ આપનારા થશે, એમને જન્મ અને મરણના ચક્રમાં નાખનારા થશે. અને એમને કારણે શું થશે, તો કે સંબંધના જોડાવાને કારણે એ મુક્ત નહીં રહી શકે, એ સંબંધથી મુક્ત નહીં થઈ શકે. અને જો એ સંબંધને છોડી શકે, જો એ મુક્ત થઈ જાય ને, તો 18મા અધ્યાયમાં ભગવાન એમના માટે એક બહુ સરસ શબ્દ વાપર્યો છે કે એને સંન્યાસી નામ, એ સંન્યાસી થઈ જાય, જે કર્મફળથી મુક્ત થઈ જાય છે. બાકી ભગવાન નથી તો કર્તાનો ભાવ આપતા, નથી કર્મનો ભાવ આપતા. ભગવાન એટલા માટે કર્તાનો ભાવ નથી આપતા કે જે કંઈ કર્મ કરી રહ્યા છે ને એ પ્રકૃતિ કરી રહી છે, પણ આ આત્મા પોતે જાણી જોઈને અજ્ઞાનતાને કારણે એવું સમજી બેસે છે કે આ હું કરું છું, એટલે કર્તા બની જાય છે. એ જ પ્રમાણે ભગવાન નથી કોઈને કર્મ નક્કી કરીને મોકલતા કે આ જીવે આ શુભ કર્મ કરવાનું છે, આ જીવે અશુભ કર્મ કરવાનું છે. બીજું, કર્મના સંયોગ, કર્મ તમે જેવું કરો છો તેવું તમારે ભોગવવાનું છે, કર્મનું ફળ ભોગવવાનું. ભગવાન એમની સાથે, ભગવાનનું કામ માત્ર એટલું જ છે કે તમે કરેલા કર્મનું એ ફળ આપે છે, તમે કરેલા કર્મનું એ ફળ આપે છે. તમારી ઘરે કોઈ વૃદ્ધ વ્યક્તિ છે, એમણે આંબાનું ઝાડ રોપી દીધું છે. હવે એ આંબાનું ઝાડ રોપીને આંબાનું ઝાડ મોટું થયું, કદાચ એ પહેલા એ વૃદ્ધ વ્યક્તિ મૃત્યુ પણ પામ્યો હશે, તો એમણે જે કર્મ કર્યું છે એ ભગવાને એમનું ફળ આપ્યું, પણ એ ફળ સાથેનો સંબંધ પેલા વ્યક્તિનો ન સ્થપાણો. હા, પછીની પેઢી એમ કે છે કે અમારા દાદા આ વાવીને ગયા હતા, એમણે સ્થાપ્યો, પણ આ વ્યક્તિએ નથી સ્થાપ્યો. એટલે કર્મ સાથેના, કર્મ ફળ સાથેનો સંબંધ વ્યક્તિ પોતે નક્કી કરે છે અને કર્મફળમાં બંધાય અને સુખ દુઃખ કે સ્વર્ગ કે નર્કનો અધિકારી બને છે. નહીતર તો એ સંન્યાસી નામ થઈ જાય. અને મિત્રો, બીજા અધ્યાયના 47મા શ્લોકમાં ભગવાને વચ્ચે જ આ શ્લોક મૂકી દીધો. આટલો બધો કર્મયોગનો મહાન શ્લોક મૂકી દીધો કે કર્મણીએ વાધિકા રસ્તે માફા લઈશું કદાચ. અને એમાં ત્રીજા ચરણમાં બહુ સરસ વાત કરી કે મા કર્મ ફલ હેતુ, તું કર્મનું કારણ પણ ન બને, હેતુ પણ ના બને. ફળની ઈચ્છાવાળા થવું કે ન થવું એ માણસની પોતાના હાથની વાત છે, પોતાની વિવેક બુદ્ધિની વાત છે કે હું ફળની ઈચ્છાવાળો થાવ કે ન થાવ. હવે એક રીતે જોઈએ ને મિત્રો, તો આ બાબતમાં આપણને થોડીક શંકા જાગે, કેમ કે આપણી શ્રુતિ શું કહે છે, ઉપનિષદો શું કહે છે.
એક ઉપનિષદમાં એવું કીધું છે કે ભગવાન જેમની ઉર્ધ્વ ગતિ ઈચ્છતા હોય છે ને, જેમને ઊંચે લઈ જવા માગે છે ને, એમની પાસે સારા કર્મો કરાવે છે, શુભ કર્મ કરાવે છે, અને ભગવાન જેમની અધોગતિ ઈચ્છતા હોય છે એમની પાસે અશુભ કર્મ કરાવે છે. હવે શ્રુતિ આમ કે છે, અને ગીતાજીનો આ શ્લોક એમ કે છે, ન કર્તૃત્વમ ન કર્માણી ન કર્મ ફલ સંયોગ પ્રભુ સૃજતી. આ તો કઈ પ્રભુ સર્જન નથી કરતાનો કે કર્મણીનો, અને શ્રુતિ આમ કે છે તો શ્રુતિનો વિરોધ થયો કહેવાય. તો એ તો પાપ છે, ખોટું છે, ખરાબ છે. પણ ખરેખર એવું કહેવા જ નથી માંગતા. શ્રુતિમાં એવું કહેવા માંગે છે કે પ્રારબ્ધ અનુસાર જે કોઈ વ્યક્તિને જે કર્મ આવે છે, ભગવાન શું કરે છે કે માની લ્યો કે કોઈ એક્સ નામની વ્યક્તિ છે, એમને પ્રારબ્ધ અનુસાર એમને શુભ કર્મ કરવાનું આવ્યું. એક વાય નામની વ્યક્તિ છે, એમને પ્રારબ્ધ અનુસાર ખરાબ કર્મ કરવાનું આવ્યું. આપણે શ્રુતિ પ્રમાણે સમજીએ તો ભગવાન શું કરે છે, આ એક્સ નામની વ્યક્તિને ઈ પ્રમાણેની બુદ્ધિ આપશે. માની લ્યો કે કોઈએ બહુ સારા કામ કર્યા છે તો એને અત્યારે ધન પ્રાપ્તિ થવાની છે પ્રારબ્ધ પ્રમાણે. આ વાય નામની વ્યક્તિએ બહુ ખરાબ કામ કર્યા છે તો એની અધોગતિ થવાની છે, આમની ઉર્ધ્વ ગતિ, આની અધોગતિ થવાની છે, આને ધનનો લોસ જવાનો છે. તો ભગવાન આમને એવી બુદ્ધિ આપશે કે એનો વેપાર વધી જશે, એ એવી ખરીદી કરશે, પછી પુષ્કળ પૈસા કમાશે. આમને એવી બુદ્ધિ આપશે કે એ ખોટા નિર્ણય લઈને ન કરવાનું કરી બેસશે, જેમને કારણે એનું શું થશે, તાત્કાલિક અધોપતન થશે, અને આનું શું થશે, ઉર્ધ્વ ગતિ થશે. એટલે ભગવાન પ્રારબ્ધ પ્રમાણે જે કોઈ જીવને જેવા કર્મો મળે છે એ પરિસ્થિતિને અનુકૂળ ભગવાન એમની બુદ્ધિ આપે છે, એમને વિચાર આપે છે, એમના બુદ્ધિને પ્રેરણા માત્ર આપે છે. ભગવાન કોઈને ઉર્ધ્વ ગતિ કે અધોગતિ માટે શુભ કે અશુભ કર્મ નથી કરાવતા. ભગવાન એમ કે છે કે તમે તમારા પ્રારબ્ધના કર્મો તાત્કાલિક પૂરા કરો, જેથી કરીને તમારા નવા કર્મોની શરૂઆત થઈ શકે અને તમે નિષ્કામ ભાવે કર્મ કરી શકો. બાકી રહેલા કર્મો કેટલાક ભોગવવાના, કેટલા વર્ષો, કેટલા જન્મ સુધી ભોગવશો. એટલે ભગવાન તો ખરેખર બેસ્ટ હેલ્પર તરીકે ત્યાં કામ કરે છે. શ્રુતિ એવું કહેવા માંગે છે કે ભગવાન જેમની ઉર્ધ્વ ગતિ ઈચ્છે છે, આમની અધોગતિ છે તો ફાઇનલ છે, કેમ કે એને ખરાબ કર્મ કર્યા છે અને કર્મનું ફળ કોઈ પણને ભોગવવું પડે. બ્રહ્મ પરમાત્માના પિતા એવા રામના પિતા દશરથજીને પણ ભોગવવું પડ્યું યાર. ખુદ રામને પણ વનમાં ભટકવું પડ્યું યાર, ખુલ્લા પગે ચાલવું પડ્યું. કદાચ એમના કર્મો હશે, સંચિત કર્મો કે પ્રારબ્ધના કર્મો હશે, પ્રારબ્ધ કર્મ હોઈ શકે. રામ જેવા મહાન એવા પરમ તત્વના સંચિત કર્મો હોય જ નહીં, એમને કોઈ કર્મનું બંધન ના હોઈ શકે યાર. એ તો જેવી રીતે રાખે એમ રહીએ યાર, એમના વિશે વધારે તો શું કહી શકીએ. પણ પરમ તત્વ છે, એમને માત્ર મદદ કરે છે કે તું ઝડપથી આને પૂરું કરે, અને એમના માટેની એમને જે કાંઈ જરૂરિયાત છે એવી પરિસ્થિતિ પૂરી પાડે છે. એક રીતે જોઈએ તો સારા કે નરસા કર્મો ભોગવવા માટેની પરિસ્થિતિ પૂરી પાડે છે, અને એમનાથી એ જે તે જીવ છે ઉર્ધ્વ ગતિ કે અધોગતિને પ્રાપ્ત કરે છે. બાકી નહીતર મનુષ્ય છે ને એ કર્મ કરવામાં પરાધીન થઈ જાત. જો ભગવાન જ નક્કી કરત કે તારે અશુભ કર્મ કરવાના છે, તારી ઉર્ધ્વ ગતિ મારે કરવી છે, હાલે તું હારા હારા કર્મ કર, મારે તારી અધોગતિ કરવી છે, હાલે તું નબળા નબળા કર્મ, તો પછી પરાધીન થઈ ગયો માણસ. એના ભાગ્યમાં તો કાંઈ આવ્યું જ નહીં, એને તો ઓલા કે છે એ જ કરવાનું છે, એમનું તો કાંઈ ચાલ્યું જ નહીં. તો પછી એ નિષ્કામ કર્મ કેવી રીતે કરી શકત? ભગવાને મનુષ્યને બનાવ્યો ને એમની સાથે એમને કર્મોની સ્વતંત્રતા પણ આપી છે. અમુક લોકો એવા છે કે પોતાના માટે કર્મ કરે છે, અને અમુક લોકો એવા છે કે પોતાના કર્મો કરી અને બધું જ કૃષ્ણ સમર્પિત કરી દે છે. કૃષ્ણાર્પણમ કરે છે, મારા બધા જ કર્મો કૃષ્ણને અર્પણ કરું છું. સવારથી ધંધા ઉપર નીકળતો માણસ 10 કલાકે પાછો ઘરે આવે છે ને ત્યારે મંદિરમાં ભગવાન કૃષ્ણ બાકી બિહારીની સામે ઊભો રહી અને 10 કલાકને સમર્પિત કરે છે. મારા હાથથી, મારા શરીર, ઇન્દ્રિયો, મારા મન બુદ્ધિથી જે કંઈ કામ થયું છે, હે પ્રભુ હું તારા ચરણોમાં ધરું છું. તો આ 10 કલાક કોઈ યોગી સમાધિ ચડાવીને બેઠો છે ને, હું માનું છું એના કરતાં વધારે સારું છે.
કેમ કે 10 કલાક એમને સોંપી દીધી. અને જો એ 5 જ મિનિટ મંદિરમાં ગયો છે ને, તો 10 કલાકની માથે 5 મિનિટ છે. એણે એવું ક્યારેય ન વિચારવું જોઈએ કે મેં 5 જ મિનિટ પગે લાગવા માટે ગયો છું. તે તારા બધા કર્મો તે એમને સોંપી દીધા છે. વહેલી સવારે ઉઠી અને જે કાંઈ મંત્ર બોલતા હોઈએ, જે કાંઈ શ્લોક બોલતા હોય, કરાગ્રે વસતિ લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદ પ્રભાત કર દર્શનમ, હાથની હથેળીમાં ભગવાન કૃષ્ણના પ્રભાતી કર દર્શનમ. એમના દર્શન કરીને એને કહી દો કે મેં જે કાંઈ ઘાટી ઊંઘ લીધી છે ને, એ તારી સમાધિ સમજીને સ્વીકારી લે. આ તને સમર્પિત છે યાર, કૃષ્ણાર્પણ કરું છું. મારી ઊંઘને તને 24 કલાક તમે કૃષ્ણને આપી શકો યાર. તો એ કર્મના સિદ્ધાંતો છે. તમારા કામ કરતી વખતે વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક ભગવાન તમને જે યોગ લાગે, તમને એમ લાગે કે મારે સીતારામ બોલવું છે, રામ બોલવું છે, કૃષ્ણ બોલવું છે, રાધે રાધે બોલવું છે, જય માં મેલડી બોલવું, જે યોગ લાગે, તમે જેને માનતા હો, અંતે છેલ્લે ક્યાં આવવાનો છે? અંદર આવવાનો છે. તમારા પરમાત્મા તમારી અંદર જ બેઠો છે, ત્યાં જ આવશે. અને એમને બધું સમર્પિત કરવાનું છે યાર. અને જો સમર્પિત કરી દેશો ને, તો ન કર્તા ન કર્માણી ન કર્મ સંયોગ ન કર્મફલ સંયોગ, આ ત્રણમાંથી કંઈ નથી એમ. તો પછી આ કોણ સર્જે છે? પ્રભુ સર્જન નથી કરતો, કર્તાનું નથી કરતો, કર્મનું નથી કરતો, કર્મફળ સાથેના સંયોગનું એ સર્જન નથી કરતો. તો આ સર્જન કોણ કરે છે? તો કે સ્વભાવ તું પ્રવર્તતે. તું એટલે પરંતુ, સ્વભાવ એટલે સ્વભાવ, પ્રવર્તતે એટલે સર્જન કરે છે. સ્વભાવ સર્જન. સ્વભાવ એટલે શું યાર? તો કે ટેવ છે, આદત છે. આદત એટલે શું છે? ત્રણેય ગુણોની સામ્ય અવસ્થા, એવી આ પ્રકૃતિ છે. કર્તાપણાનો ભાવ પણ પ્રકૃતિને કારણે આવે છે, એમની સાથે લગાવને કારણે આવે છે. કર્મો પણ એ જ કરે છે. ગુણાહા ગુણેષુ વર્તન્તા, ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે. અને કર્મફળ સાથેનો સંયોગ પણ એ જ કરાવે છે, આસક્તિ પણ એ જ કરાવે છે, કામના પણ એ જ કરાવે છે મિત્રો. માટે સ્વભાવ છે એમની સાથે થાય છે, સ્વભાવને કારણે થાય. અને ભગવાને તો 3જા અધ્યાયના 33મા શ્લોકમાં તો ત્યાં સ્પષ્ટ વાત કરી હતી, પ્રકૃતિમ યાન્તિ ભૂતાની. દરેક પ્રાણીઓ પોતાના પ્રકૃતિને અનુસરે છે, પોતાના સ્વભાવ પ્રમાણે અનુસરે છે, વર્તન કરે છે. માટે સ્વભાવને વશ થઈ અને કર્મ કરવા પડે છે, એવું ભગવાને પણ કીધું હતું. માટે એમને પેલે પાર જઈ અને બધું જ કૃષ્ણ ભગવાનને સમર્પિત કરી દઈએ, એ ઠાકુરના ચરણોમાં ધરી દઈએ, તો આ બધામાંથી છૂટી જઈએ. કેમ કે પ્રભુ પોતે તો કંઈ કરતા છે નહીં. એમ સરસ મજાનો શ્લોક આ 14મો કે ન કર્તૃત્વમ ન કર્માણી લોકસ્ય સૃજતિ પ્રભુ ન કર્મફલ સંયોગમ સ્વભાવ તું પ્રવર્તતે. અહીં પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.